નડિયાદ મનપાનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો। માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે। 1.5 ઇંચ વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ખોડિયાર અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા। અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે। પાણી ભરાતા દુકાનદારો પણ પરેશાન થયા। માત્ર 1.5 ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે। નડિયાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ પ્રી મોન્સૂનના પ્લાન વિશે નડિયાદ શહેરના। આપ જોઈ શકો છો કે આ નડિયાદનો જે મુખ્ય રસ્તો છે, જ્યાં સ્ટેશન રોડ અને બસ સ્ટેન્ડ રોડનો આ વિસ્તાર છે, પરંતુ આ જે કાંસ ખોલવામાં આવ્યો છે, પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે। 1 મહિનાનો સમય વીત્યા છતાં પણ હાલ અત્યારે જે પ્રી મોન્સૂનની કામગીરી બિલકુલ મંદ ગતિથી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે આ મુખ્ય રસ્તો છે અને નડિયાદના પૂર્વ વિસ્તારનું તમામ જે વરસાદી પાણી છે તે આ કાંસમાંથી પસાર થતું હોય છે। પરંતુ જે રીતે આ કાંસ છેલ્લા 60 વર્ષથી જે કાંસ હતો, તે કાંસ જે લગભગ પાલિકાની 45 દુકાનોની નીચેથી નીકળતો હતો, તે પાલિકાની દુકાનો તો હટાવવામાં આવી, પરંતુ 8 દિવસ સુધી હજુ આ કામ પૂરું થયું નથી। કારણ એ છે કે જે કાંસ છે તે કાંસ વર્ષો જૂનો છે અને તેની અંદર વર્ષો જૂનો કાપ અને કાદવ કીચડ હતો। કામગીરી શરૂ કરવામાં આવી છતાં પણ હજુ સુધી 50% કામગીરી પણ પૂરી થઈ નથી। હજુ પણ ટાઈમ લાગી શકે એવો છે। એટલે નડિયાદમાં આવનાર સમયમાં જો 10 ઇંચથી વધારે વરસાદ પડે તો નડિયાદની સ્થિતિ ખરાબ થઈ શકે તેમ છે।